ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તટાર બેસીએ, આંખો બંધ રાખીએ, આપણા હાથ આપણા ગોઠણ ઉપર રાખીએ, હથેળી ખુલ્લી આકાશ તરફ રાખીએ, ગરદન ઉપર આંખ બંધ, ગોઠણો પર હાથ, હથેળી ખુલ્લી આકાશ તરફ. ધીમે ધીમે શ્વાસને છોડવાનો પ્રયત્ન કરીએ. ફરી ઊંડો શ્વાસ લઈએ. ધીમે ધીમે શ્વાસને છોડીએ, છોડતા જઈએ, છોડતા જઈએ, છોડતા જઈએ. એકદમ શ્વાસ ખાલી કરના. ફરી ઊંડો શ્વાસ ભરો. ગરદન ઉપરની તરફ રાખીશું. ધીમે ધીમે શ્વાસને છોડીએ. બધો જ થાક ઉતારીએ, શરીરનો ભાર ઉતારીએ. ભૂલ, દિવસ દરમિયાન અનેક પ્રકારની ભૂલો આપણે કરીએ છીએ. આપણે એટલે જ મોટા થયા છે કે દરેક વ્યક્તિએ આપણી ભૂલને માફ કરી છે, અવગણી છે અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કેટલી બધી ભૂલો આપણાથી થાય છે, વિચારીએ. નાની નાની વાત ઉપર ખોટું બોલીએ, કોઈને ઇગ્નોર કરીએ, ધિક્કારીએ. અનેક પ્રકારની ભૂલો એ આપણાથી થાય છે અને ભૂલ તો થવી જ જોઈએ, એ વાત આપણે સમજીએ. પણ આપણી ભૂલનું પરિણામ બાળક ભોગવે, એ ભૂલ તો ન જ થવી જોઈએ. કેટલી બધી પ્રકારનો દ્રષ્ટિકોણ ભૂલને જોવા માટેનો આપણો છે. વિચારો, તમને કોઈ માફ ન કર્યા હોય તો કેવું લાગે? ત્યારે આપણને પણ એમ થાય કે ભૂલ તો બધાથી થતી હોય, એમાં શું થયું? તમને કોઈ ધિક્કાર્યા હોય, ખીજાયા હોય, તમારી અવગણના કરી હોય તો કેવું લાગે આપણને? હવે ઘર, કુટુંબ, પરિવાર, સમાજમાં કોઈ વ્યક્તિએ ભૂલ કરી છે, તમારે એમને માફ કરવાના છે, ત્યારે કેવું લાગે? ડગલે ને પગલે, ઉઠવાથી સુવા સુધીમાં દરેક ક્રિયામાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારની ભૂલ એ આપણે કરીએ છીએ. આવવામાં, જવામાં, બેસવામાં, સૂવામાં,
ખાવા પીવામાં, વિચારવામાં, પ્રવૃત્તિ કરવામાં ક્યાંક ભૂલો કરીએ છીએ. ક્યાંક પોતાની જાત સાથે કરીએ છીએ, ક્યાંક ઘર પરિવારના વ્યક્તિઓ સાથે કરીએ છીએ, ક્યાંક કુદરત એટલે પ્રકૃતિ સાથે કરીએ છીએ, ક્યાંક સમાજ સાથે, દેશ સાથે કરીએ છીએ. પરંતુ એનું પરિણામ, તેને જોવાની રીત, તેમાં બદલાવ લાવવાની રીત કંઈક અલગ છે. ચાલો પ્રભુ ચરણમાં પ્રાર્થના સાથે મારાથી થયેલી ભૂલોનો દ્રષ્ટિકોણ, બીજાના તરફથી થયેલી ભૂલોનો દ્રષ્ટિકોણ, ભૂલ છે, જોવાની રીત અનેક પ્રકારની છે. ઊંડાણ સાથે જોઈએ, સમજદારીપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. ખરેખર ભૂલ શું છે? એવા ભાવ પ્રગટ કરતા ઊંડા શ્વાસ સાથે 3 વખત આપણે ઓમનાદ કરીશું. ઓમનાદ કરીએ. ઊંડો શ્વાસ ભરીએ એક સાથે મારી સાથે. હથેળી એકદમ ઘસવાની છે. ઘસતા રહીએ. પછી આંખ ઉપર, કાન ઉપર ને શરીર ઉપર સ્પર્શ કરાવડો. જય સ્વામિનારાયણ.